આમ જો જયા બહાદુરી વાંચે છે કાંઈક છાપું. વાગ્યા છે સવારના 8:30. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા કઈ પૂર્તિ છે? ધર્મ દર્શન. મારા કામ વાળા બેન 2 દિવસ ઉપર રજા ઉપર છે એટલે અત્યારમાં સાફ સફાઈ થઈ ગઈ. નકર 11 વાગે થાય. અને અહીંયા જો તડકો આવે છે અત્યારે સવારમાં મસ્ત આ બાલ્કનીમાં. હજી તો ઓછો થઈ ગયો, થોડોક વહેલો 8 વાગે હું બેઠો હતો ને ત્યારે અહીં સુધી હતો. સ્પીડમાં હોય. હા, અત્યારે જો વજન કર્યો 91.5. ઓ માય ગોડ. અને છેલ્લે કાટામાં ફેર હોય એટલો બધો કઈ 4 કિલો નો ઉતરી જાય 4 દીમાં. 4 જ દી થયા. કેટલા દી થયા કરવાની? મારા ખ્યાલથી તો 1 વીક થઈ ગયું છે. 2-3 દિવસ મેં કોઈને કઈ જાણ નથી કરી. ઓકે ગુડ. હું જે ડોક્ટરને બતાવું છું ફાઇલમાં કેટલું લખ્યું હતું? 90. અને અત્યારે 91. જોતા જાવ તમે, આગળ જોતા જાવ. હજી કાટા ફેર હોય અહીં કાટા પછી હું તમને જોવો આ કાંટો તમને એમ કહેશો ખોટો જ થઈ ગયો છે. હજી તમારે એવું રિઝલ્ટ આ કાંટા ઉપર ભરોસો કરીશ. હજી તમારે એવું રિઝલ્ટ જોવાનું છે 90 ની નીચે જશે ને એટલે તમે એમ કહેશો આ કાંટો તો ખોટો જ છે. આનંદ ડાયું નહીં કહું, થતું હોય તો મને કઈ વાંધો નથી. ગુડ. તમે થતું હોય તો 60 ના થઈ જાવ. ઓકે ઓકે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11 વાગવા આવ્યા છે અને ઓલરેડી અમારું એક શૂટ સવારના 9:45 વાગે શરૂ થઈ ગયું છે. અને બસ લગભગ અહીંયા હવે હાફ એન અવર જેટલું કામ છે. પ્રોપર્ટીનું શૂટ કરીએ છીએ અમે. પેટીસનો પ્રોગ્રામ ને આવી ગયા છે ભાભી. અહીંયા અમે સિંગદાણાનો ભૂકો ને ખજૂરની ચટણી રેડી ગઈ. તો લેતો હોય ને ભેગું. લાલો પછી થાકી જાય આપણી. કુકર ચડી ગયું છે, ટોપરું ખમણાઈ રહ્યું છે, બધા કામે વળગી ગયા છે. આ બધે વળગવાનું છે ને. ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે. ચટણી થઈ ગઈ છે. આલુ મરચા થાય છે. બાપુજી હિંચકા ખાઈ રહ્યા છે. પછી આનંદ કહે છે કે મેં ડાયટ ચાલુ કર્યું, તમે બધા મારી પરીક્ષા કરો છો. હજી 2 દી પહેલા ભજીયા, આજે પેટીસ. પરીક્ષા તો કરવી પડે. પરીક્ષા કરીએ ને તો જ ખબર પડે કે વિદ્યાર્થી કેટલો હોશિયાર છે. સફળ છે કે પાસ છે કે ફેલ. હા કેટલું કંટ્રોલ કરી શકે તો જ ખબર પડે ને. હા, થઈ જશે પાસ એવું લાગી છે. તો થઈ જ જાય. ઘણો કંટ્રોલ કરે છે અમને. બેન અંદર છે, બા સુતા છે. મારા મારી છે એવું તો તમને કહે છે. બાકી છે ને હવે બા અહીંયા હાજરમાં આવી ગયા છે ને એટલે છે ને ઘણો ફેર પડે ભાઈ. અમ્પાયર વગરનો મેચ રમતા હોય ને અમ્પાયર હોય ને મેચ રમે ને એમાં ઘણો ફેર પડે. ભૂખ લાગે ને તો બહાર 12:30 બેસી જાય ને. હા, ફટાફટ ઓલું થઈ ગયું કરો ને. એક વાગે બે હાથ દે કે હવે બાને પેલા જમવાની બા બાકી હોય પછી ટાઈમ બાજુ દોરે અમને કામ નગર અમે ટાઈમ અમારે ધ્યાન નો 12:30 થાય તો અમે કામ કરી રાખીએ. બસ આજે સાડી તમે મસ્ત પહેરી છે. ને સાડી તો જો તમને નજીકથી બતાવું. મન કે દીપા ક્યાં ગયા ધીમરિયા રસ્તે તમે કે નવી સાડી પહેરો
મેં તો હારો પહેરી લઉં જે હાથમાં આવી પહેરવી. અફલા તું સાડી છે બા લગન જેવું છે આજ તો આ તો લગ્ન જેવું છે. હા ઘણીમાં બેરસ છે કે વાતું વાતો તમારે બેને પાણી વગર ની બેરસ કરી. તો પછી બા આવો પ્રોગ્રામ ન કરે ને બેન પાણી વગર ને અગિયારસ કરે તો સવારના મેં આપ સપને બધાને કીધું હતું કે આજે બધા એક એક કલાક પાણી વગરની 11 રહેવાની ટ્રાય કરશું પણ હવે અમને નથી રહેવાના એનું કારણ છે કે અમારા બેન છે ને 1 લાખ આપી છે સમજી ગયા એકલા રહેવાના છે એને હવારે ધડાકો કર્યો એટલે કોઈ પ્લાનમાં ફેરફાર ન કર્યો. બધો પ્લાન ગોઠવાઈ ગયો કરી પછી છે દર વખતે. ઈ તો માં ગંગોત્રી ગયા હતા ત્યારે ગંગોત્રી ગયા તા ત્યાં ગંગોત્રી ત્યાં આવી. નહોતું પીધું પાણી રાતે બધાએ 10 વાગે ઘરે પહોંચ્યા ને ત્યાં બધાએ એને પાણી પાયું લીંબુનું બધાએ થોડું થોડું પાણી ધડાઈને પાયું. પેક કરી બરાબર જ પણ આજે મને ખબર પડી કે અમે કેના સપના આધારે જીવી છીએ અમને પહેલા ખબર હોત ને તો અમે પ્રોગ્રામ ફેરવી નાખ્યો. શું શું ઉમેર્યું છે આમાં આમાં છે શેકેલા સિંગદાણાનો ભૂકો, લીલું નાળિયેર, કાજુ, કિસમિસ, મરીનો ભૂકો, બાફેલા બટેટા 1 કે 2 ના બધું ખાલી મિક્સ કરવા પૂરતું. ફાઇનલી અમારી પેટીસ તરાઈ રહી છે અહીંયા વરાઈ રહી છે અને અહીંયા રાહ જોવાઈ રહી છે આમ જો બધા મેની ઘોડે ઊભા છે આમ લાઈનમાં બે માણ આવી ગયા. ચાલો પૂજ્ય બા બેસી ગયા છે કેમ છે બા પેટીસ નું કામકાજ ક્લાસ ટનાટન. વાહ આ નવો શબ્દ કાઢ્યો ટનાટન બોલું ભજન ગાય ને કાનુડો લાલો ટનાટન છે એના જેવું કીધું ભાઈ. પેટીસ ટનાટન છે જહાજ નૂડલ્સ ઢોસા પીઝા ઢોસા પનીર ચીલી ડ્રાય ઉત્તપમ પાલક પનીર ઢોસા ડ્રાય ફ્રૂટ પાઇનેપલ સિરપ કોઈન ઇડલી મૈસૂર મસાલા ઠંડા ઇડલી ફિલ્ટર કોફી વાગ્યા 3:19 4:15 વાગી ગયા સારું થયું બ્લોગ વહેલો ઉઠી ગયો હતો અને વહેલો ઉઠીને મેં એડિટ કરી નાખ્યો હતો નકર તો આજ ભેગું ન થાય વચ્ચે હજી આ ઢોસાનું જે સાઉથ ઇન્ડિયનનું શૂટ કર્યું ને એને પહેલાં એક ઓઇલનું શૂટ હતું એ પતાવીને પછી આ સાઉથ ઇન્ડિયનનું શૂટ કરવા ગયો હતો ત્યાં 2-3 કલાક થઈ ગઈ ફાઇનલી કામ પતી ગયું ફૂડ એક નંબર છે 150 રિંગ રોડ ઉપર હાલો હજી ઘરે પેટીસ ખાવાની છે ગયા બધાય બધા તમારી રાહ જોઈ જોઈને સુઈ ગયા. હમણાં આવશે. અત્યારે વાગી ગયા 4:15 હું બાનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો આનંદનો જમવાનો આજે સલાડ પછી પેટીસ બહુ ભૂખ લાગી છે અઢી કલાક બોલાય મહેનત કરી એનું જજમેન્ટ 1 મિનિટમાં ડોબા ગયા અમર પાલેકર ને જ જોવે બાને. અમર પાલેકર પીના મને એમ ગીત બધાય સરસ. નામ તો સાંભળેલું છે પણ છોટી સી બાત છોટી સી બાત તો આપણે ત્યાં ચૂકે હતું. ભૂલી ગયા બાકી વાત. જોયું તો. હા ના, ઈ નહીં હોય. આ ટીના મુની ક્યાં છે આ તો? બાતો મેં લગભગ નામ છે વાતો. હા. દીદીએ કીધું છોટી સી બાત बातों में प्यार हो जाएगा વાહ વાહ વાહ. જાય નહીં એવી ટીના મુની હો. કહીએ સુનિए ના કહીએ બીજું બેન હા. કહીએ પડદો થોડોક બંધ કરી દો
લે આને તો પિક્ચર જમાવો માહોલ જમાવો છે આને તો नाम पसंद है नैन्सी नाम भी बहुत प्यारा है મારી આવતો आप दोनों को 9 की गाड़ी से જોયું ટ્રેનમાં ક્યાં ક્યાંથી ચીઠી જાય છે ઠેક હવે એક ફોન કરીને ડાયરેક્ટ વાત થઈ જાય છે આમ જો अब रोज मैं भी 9 की गाड़ी से ही सफर किया करूँगा रोज मुलाकात तो होगी लगता है नैन्सी की अभी शादी नहीं हुई હાલો નેક્સ્ટ શૂટમાં અમે આવી ગયા છીએ અને રસ્તામાં યાજ્ઞિક રોડે બસ બંધ છે તો જામ છે અહીંયા આવ્યો આજે શું નામ છે આ ડેઝર્ટનું માવા કે માવા કે પિસ્તા માવા કે પિસ્તા માવા આ છે નટેલા બોમ્બો નીલી નીલી નહીં લીની બોમ્બો લીની યાજ્ઞિક રોડ ઉપર શૂટિંગ બતાવીને ફટાફટ ઘરે આવ્યો કેમ કે ફ્રેન્ડ છે એની સિસ્ટરના મેરેજ છે એનું રિસેપ્શન છે ટૂંકમાં ત્યાં જવાનું છે ઓલરેડી લેટ છીએ 9 વાગી ગયા છે કેમ કે આજે રસ્તામાં ટ્રાફિક એ બધી જગ્યાએ બહુ હતો મસ્ત ડેકોરેશન છે નહીં ફોટોગ્રાફી માટે ટાઈમ ચૂકી ગયા છે ફરતે ફરતે બધી સ્વીટ જ છે ક્યાંથી ચાલુ કરશું ચાલુ કરી નાની મીઠાઈથી ચાલુ કરી પછી મોટામાં જાય જો લાઈવ બેન્ડ ચાલુ છે આ કંઈક જેપનીઝ સ્વીટ છે કોઈને સમજાતું નથી ઈસબગુલ છે ઈસબગુલ છે મોઢું હલાવી લે મોઢું હલાવી લે જો આ ફોટો સરસ આવ્યો આમાં ગ્રુપ ફોટો પાડ્યો હતો હાલો સુઈ જાઓ ચાલો ફંક્શનમાં જઈ આવ્યા અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય ભારત